લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક વિકેટ પડી। રોહન ગુપ્તા જેમણે આજે રાજીનામું આપી દીધું। ઉમેદવારી પરત ખેંચ્યા બાદ હવે કોંગ્રેસને ટાટા બાય બાય કર્યું છે। કોંગ્રેસના એક નેતા પર રોહન ગુપ્તાએ સનસનીખેજ આરોપ પણ લગાવ્યા। એક નેતાના અહંકારી અસંસ્કારી વર્તનથી પાર્ટીને નુકસાન થયું હોવાની વાત રોહન ગુપ્તાએ કહી। હું માનું છું કે જે રીતે એમને નાની ઉંમરની અંદર જે કોંગ્રેસ પાર્ટીમાં જે તક મળી છે, જે માન સન્માન મળ્યું છે અને જે કાર્ય કરવાની જે જવાબદારી મળી હતી અને કોંગ્રેસ પાર્ટીએ જે એમના પર વિશ્વાસ મૂક્યો છે, એમની આંતરિક જે પણ બાબત હોય, જે પણ મુશ્કેલીઓ હોય, જે રીતે એમને આક્ષેપ કર્યા છે કે કોંગ્રેસના કેટલાક આગેવાનો નેતાઓ ના કારણે હું દુઃખી છું અને એમના કારણે મને અનેક મુશ્કેલીઓ પડી છે, તો કોંગ્રેસ પાર્ટીનું ફોરમ છે। જ્યારે કોઈ આંતરિક વાદ હોય, વિવાદ હોય, વિખવાદ હોય, તો એ ફોરમની અંદર અમે લેખિતની અંદર પણ અમે ફરિયાદ કરી શકીએ છીએ। એની શિસ્ત સમજતી છે અને પાર્ટી આવી કોઈ પણ બાબત હોય એનો બહુ સારી રીતે સુખદ નિરાકરણ લાવતી હોય છે અને એક્શન પણ લેતી હોય છે। ત્યારે હું આ સમાચાર સાંભળીને બહુ આઘાતજનક સમાચાર છે કે એક સારા વ્યક્તિ તરીકે અમે એમનું સન્માન કરતા હતા, એમની સાથે અમારા ખૂબ પારિવારિક સંબંધો છે અને આવી રીતે અચાનક જ એમને જે રાજીનામું આપી દીધું છે, એ અમારા માટે જે સમાચાર છે એ સમાચાર આઘાતજનક છે।